નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિતેશ પરમાર આઈટીઆઈ વડાગામ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સોલર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત સિરીઝ અને પેરેલલ કનેક્શનના લેસન વિશે અભ્યાસ કરીશું. તો સર્કિટના કયા કયા પ્રકાર હોય છે આપણે એ જોઈ લઈશું. સૌપ્રથમ સર્કિટ ત્રણ પ્રકારની હોય છે. પ્રથમ સિરીઝ સર્કિટ, દ્વિતીય પેરેલલ સર્કિટ અને તૃતીય કમ્બાઇન સર્કિટ. અને આપણે ગુજરાતીમાં સમજીએ તો સિરીઝને આપણે શ્રેણી સર્કિટ કહીશું, જે શ્રેણીમાં હોય. પેરેલલ માટે સમાંતર શબ્દનો ઉપયોગ થાય છે અને કમ્બાઇન સર્કિટ એટલે કે મિશ્ર સર્કિટ. સિરીઝ અને શ્રેણી સર્કિટમાં જે સર્કિટમાં બે અથવા બે કરતાં વધારે લોડને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહ એક જ લોડમાંથી પસાર થતો હોય અને પ્રથમ લોડનો જે બીજો છેડો હોય એને બીજા લોડના પ્રથમ છેડા સાથે અને બીજા લોડનો બીજો છેડો હોય એને ત્રીજા લોડના પ્રથમ છેડા સાથે જોઈન્ટ કરવામાં આવતો હોય છે અને એ રીતે સર્કિટ પૂર્ણ થતી હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ અવરોધના બીજા છેડાને દ્વિતીય અવરોધના પહેલા છેડા સાથે અને દ્વિતીય અવરોધના બીજા છેડાને તૃતીય અવરોધના પહેલા છેડા સાથે જોડવામાં આવે છે અને છેલ્લા જે તૃતીય અવરોધ છે તેનો બીજો છેડો અને પ્રથમ અવરોધનો પહેલો છેડો એને આપણે સપ્લાય સોર્સ સાથે જોડીશું. તાલીમાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ અહીંયા મેં સિરીઝ કનેક્શન લીધેલું છે. પહેલાં સિરીઝ કનેક્શનમાં જે મારો પ્રથમ રેઝિસ્ટન્સ છે એટલે કે લોડને હું રેઝિસ્ટન્સ તરીકે અહીંયા કન્સિડર કરું છું. અહીંયા જે લોડ લીધો છે પ્રથમ રેઝિસ્ટન્સ, એનો બીજો છેડો જે છે એની સાથે બીજા રેઝિસ્ટન્સનો પહેલો છેડો અને બીજા રેઝિસ્ટન્સનો જે બીજો છેડો છે તેની સાથે ત્રીજા રેઝિસ્ટન્સનો પહેલો છેડો. આ રીતે આપણે કનેક્શન કરીએ એટલે સિરીઝ કનેક્શન એટલે કે શ્રેણી કનેક્શન બને છે. તથા ત્રીજા રેઝિસ્ટન્સનો બીજો છેડો એ સીધો જશે સપ્લાયના નેગેટિવમાં અને પ્રથમ રેઝિસ્ટન્સનો પહેલો છેડો સીધો જશે સપ્લાયના પોઝિટિવમાં. આ રીતે આપણે સિરીઝ સર્કિટ બનાવી શકીએ છીએ. તાલીમાર્થી મિત્રો, આપણે જોઈ લીધું કે સિરીઝ કનેક્શન કઈ રીતે કરી શકાય છે. હવે સિરીઝ કનેક્શનની અંદર આપણે આગળ જાણીશું સિરીઝ સર્કિટના ગુણધર્મો. તો દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ એક સરખો હોય છે. આપણે જોયું કે સિરીઝ સર્કિટમાં ત્રણ રેઝિસ્ટન્સ જે હોય લોડ એ એક જ લાઇનમાં હોય છે, તો તેમાંથી પસાર થતો કરંટ પણ એક જ હોય છે. કેમ કે કરંટ જોડે એક જ રસ્તો હોય છે, એક જ રસ્તામાંથી પસાર થતો હોય કરંટ. એટલે કે એની અંદર ટોટલ કરંટ જે આપણે જોઈએ ને, આ ટોટલ કરંટ એ તમામ રેઝિસ્ટન્સમાંથી પસાર થતું જે કરંટ હોય ને એના બરાબર હોય છે. એટલે I1 એટલે કે રેઝિસ્ટન્સ 1માંથી પસાર થતો કરંટ, I2 એટલે રેઝિસ્ટન્સ 2માંથી પસાર થતો કરંટ અને I3 એટલે કે રેઝિસ્ટન્સ 3માંથી પસાર થતો કરંટ એ ટોટલ કરંટના બરાબર હોય છે. તથા દરેક અવરોધમાં વપરાતો જે પાવર હોય છે ને એ રેઝિસ્ટન્સની કિંમત ઉપર આધાર રાખે છે અને એના માટેનું સૂત્ર છે P=I²R. I એટલે કે કરંટ અને R એટલે કે રેઝિસ્ટન્સ. સિરીઝ સર્કિટની અંદર ટોટલ રેઝિસ્ટન્સ જે આપણે શોધવું હોય એ કઈ રીતે શોધીશું તે હું તમને બતાવું કે સિરીઝ સર્કિટની અંદર ટોટલ રેઝિસ્ટન્સ જે હોય RT એટલે કે R ઇક્વિવેલન્ટ એ તમામ રેઝિસ્ટન્સના સરવાળા બરાબર હોય છે. એટલે કે RT=R1 + R2 + R3. અહીંયા મેં સિરીઝ સર્કિટ જે બનાવી છે એની અંદર I ટોટલ બરાબર, અહીંયાથી જે કરંટ પસાર થાય કરંટ પાસે એક જ રસ્તો છે, એક જ પરિપથ છે એટલે આ પરિપથમાંથી પસાર થશે. એટલે કે અહીંયા I ટોટલ જે હું લઉં છું ને એ R1, R2 અને R3 બધામાં સેમ હશે. વોલ્ટેજની આપણે વાત કરીએ સિરીઝ કનેક્શનની અંદર તો વોલ્ટેજ એ રેઝિસ્ટન્સના પ્રમાણમાં ડિવાઈડ થશે ત્રણે રેઝિસ્ટન્સમાં. એટલે હંમેશા આપણને યાદ રાખવું કે સિરીઝ કનેક્શન હોય ત્યારે કરંટ તમામ રેઝિસ્ટન્સની અંદર સેમ હોય અને વોલ્ટેજ જે છે એ દરેક રેઝિસ્ટન્સમાં ડિવાઈડ થશે બરાબર. તો અહીંયા હું વોલ્ટેજ માપવા માટે એક વોલ્ટમીટર મૂકી દઉં છું. આપણે જાણીએ છીએ કે વોલ્ટમીટર હંમેશા પેરેલલમાં મૂકવામાં આવે છે. આવી રીતે હું ત્રણ રેઝિસ્ટન્સ માટે વોલ્ટમીટર પેરેલલમાં મૂકીને વોલ્ટેજ માપીશ. વોલ્ટેજ આપણે પેરેલલમાં માપીશું વોલ્ટમીટરમાં. તાલીમાર્થી મિત્રો, અહીંયા આપણે પાવર પણ જોઈ શકીએ છીએ કે સિરીઝ સર્કિટની અંદર જે પાવર હોય છે એ ત્રણ જે રેઝિસ્ટન્સ મેં લીધેલા છે કુલ પાવર એ ત્રણના પાવરનો સરવાળો હોય છે. અને હંમેશા યાદ રાખવું કે સિરીઝ સર્કિટ જે સિરીઝ કનેક્શન આપણે યુઝ કરીએ છીએ તેની અંદર કોઈ પણ એક રેઝિસ્ટન્સની અંદર પણ ભંગાણ પડે તો પૂરી સર્કિટ બંધ થઈ જાય છે. એટલે આપણે સિરીઝ કનેક્શનનું આપણા ઘરમાં કે કોઈ પણ જગ્યાએ આપણે યુઝ કરતા નથી. જનરલી જે જગ્યાએ હાઈ વોલ્ટેજ લેવાના હોય અને જે એલિમેન્ટ ઉપર આપણે કામ કરવાનું હોય એ લો વોલ્ટેજ ઉપર કામ કરતું હોય ત્યારે સિરીઝમાં એની સાથે આપણે રેઝિસ્ટન્સ જોડીએ છીએ જેથી વોલ્ટેજ ડાઉન થઈ જાય, જેથી આપણું જે ઇક્વિપમેન્ટ છે એ સેફ રહે. એના માટે આપણે સિરીઝ કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. બાકી પ્રેક્ટિકલ યુઝમાં જનરલી આપણે બહાર જોઈએ તો તમારા ઘરનું કનેક્શન હોય કે કોઈ બી ઇન્ડસ્ટ્રીનું કનેક્શન હોય એ આપણે પેરેલલ કનેક્શન ઉપર જ કરીએ છીએ, સિરીઝ કનેક્શન ઉપર નથી કરતા. કારણ કે જો ઘરમાં આપણે સિરીઝ કનેક્શન યુઝ કરીએ તો એઝ એન એક્ઝામ્પલ કે તમારું સિરીઝ કનેક્શન તમારું પંખો બી છે ને ફ્રીજ બી કનેક્ટ કરેલું છે. જો કોઈ પણ એક ઇક્વિપમેન્ટ બગડી જાય ને તો બીજું ઇક્વિપમેન્ટ બી ચાલે નહીં, ભલે ચાલુ કન્ડિશનમાં તો પણ ચાલે નહીં. એટલે કે જો પંખો બગડી જાય તો તમારું ફ્રીજ ના ચાલે અને ફ્રીજ બગડી જાય તો તમારો પંખો ના ચાલે. એટલે આપણે સમાંતર કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ જેથી તમામ એલિમેન્ટ આપણે એટ અ ટાઈમ ચલાવી શકીએ. કોઈ પણ એક એલિમેન્ટમાં ભંગાણ પડે તો બીજા એલિમેન્ટ ઉપર ફરક પડે નહીં. ઓકે, તો આ સિરીઝ સર્કિટના ગુણધર્મો હતા. સિરીઝ સર્કિટનો ઉપયોગ જોઈએ તો
તો સામાન્ય રીતે ઓછા વોલ્ટેજવાળા સાધનને વધારે વોલ્ટેજ પર ચલાવવા હોય ત્યારે ચોક્કસ કિંમતના અવરોધને લોડમાં સિરીઝમાં જોડવામાં આવે છે કે કોઈ પણ એક નાનું ઇક્વિપમેન્ટ હોય કે નાનો બલ્બ છે 100 વોલ્ટ ઉપર કે 115 વોલ્ટ ઉપર ચાલતો હોય અને આપણા ઘરે સપ્લાય આવે છે 230 વોલ્ટ સિંગલ ફેઝમાં, આપણે જોઈએ છીએ કે 230 વોલ્ટ આવતો હોય, 230 વોલ્ટ સપ્લાય હું 100 વોલ્ટના બલ્બને આપીશ તો બલ્બ ઉડી જશે, બરાબર. તો એના માટે શું કરવું પડે, મારા બલ્બની જોડે સિરીઝમાં રેઝિસ્ટન્સ લગાવવો પડે. જો હું રેઝિસ્ટન્સ કનેક્ટ કરીશ બલ્બની સાથે તો રેઝિસ્ટન્સ વોલ્ટેજને ડાઉન કરી દેશે સિરીઝ કનેક્શનમાં હોય એટલે, અને એના કારણે જે બલ્બના પૂરતા વોલ્ટેજ જોઈતા હોય એટલા જ વોલ્ટેજ એને મળશે, જેથી બલ્બ ઉડી જશે નહીં. તો આ રીતે આપણે સિરીઝ સર્કિટનો ઉપયોગ કરી શકીએ છીએ. તદુપરાંત ઓછા વોલ્ટેજવાળા લેમ્પને મેઇન સપ્લાય પર લગાવવાના હોય ત્યારે તે લેમ્પોને સિરીઝમાં જોડવામાં આવે છે. આપણે ઘરે દિવાળી વખતે સિરીઝ લાઇટ લાવીએ છીએ, બરાબર, તો એ ઓછા વોલ્ટેજવાળી હોય તો એવી ઘણી બધી લાઇટો આપણે સિરીઝમાં લગાવી હોય એટલે આપણે એને સિરીઝ કહીએ છીએ. તથા મોટરના વાઇન્ડિંગ કનેક્શનમાં સિરીઝ કનેક્શનનો ઉપયોગ થતો હોય તો ડીસી સિરીઝ મોટર છે, એસી સિરીઝ મોટર એટલે યુનિવર્સલ મોટર હોય છે, એ બધી મોટરમાં રોટર જે હોય એ સિરીઝમાં કનેક્ટ કરવાનું હોય તો એના માટે આપણે સિરીઝ કનેક્શન કરતા હોઈએ છીએ. ત્યારબાદ એમ્પિયર મીટર એટલે કે એમ્પિયર મીટરનો ઉપયોગ શાના માટે થાય તો કરંટ માપવા માટે થાય. કરંટ માપવા માટે આપણે જે સર્કિટમાંથી કરંટ પસાર થતો હોય એની સાથે સિરીઝમાં એ મીટર લગાવવામાં આવતું હોય છે. આપણે આગળ જોયું કે એમ્પિયર મીટરને સિરીઝમાં લગાવવામાં આવે છે. તો આ સિરીઝ સર્કિટ છે મારે અહીંયા કરંટ માપવો છે તો કરંટ માપવા માટે હું એમ્પિયર મીટર અહીંયા લગાવીશ, બરાબર. એ મીટરને હું સિરીઝમાં લગાવીશ, આવી રીતે પેરેલલમાં નહીં લગાવું. સિરીઝ સર્કિટનો બીજી જગ્યાએ આપણે જે ઉપયોગ જોઈએ તો ટોર્ચ અને કારની બેટરી વગેરેના સેલને સિરીઝમાં જોડવામાં આવતો હોય છે. હવે આપણો જે બાઇક લઈએ કે કાર લઈએ કે મોટા હેવી વ્હીકલ લઈએ તો એના માટે અલગ અલગ વ્હીકલ માટે અલગ અલગ પ્રકારના વોલ્ટેજની બેટરી જોઈતી હોય છે, પરંતુ આપણી પાસે જે સેલ હોય છે સેલ 2 વોલ્ટેજ જ પ્રોડ્યુસ કરી શકતું હોય. તો આપણે એઝ એક્ઝામ્પલ કે 12 વોલ્ટ જોઈએ છે મારે, 2 વોલ્ટવાળા 6 સેલને હું સિરીઝમાં કનેક્ટ કરીશ એટલે 12 વોલ્ટવાળી આપણી બેટરી રેડી થઈ જશે. આ રીતે સિરીઝમાં કનેક્ટ કરીને આપણે અલગ અલગ સેલનો ઉપયોગ કરીને અલગ અલગ વોલ્ટેજ મેળવી શકીએ છીએ. તથા સ્વિચ, ફ્યુઝ, ઓવરલોડ કોઇલ વગેરેને પણ સિરીઝમાં જોડવામાં આવે છે. સ્વિચ તો કોઈપણ ઇક્વિપમેન્ટના સિરીઝમાં જ હોય. ફ્યુઝની વાત કરીએ તો ફ્યુઝ એ પ્રોટેક્શન માટે યુઝ થતું હોય. જ્યારે બી ઓવરલોડ પ્રોટેક્શન કે ઓવર કરંટ પ્રોટેક્શન જોઈતું હોય આપણને ત્યારે ફ્યુઝ જ્યારે સિરીઝમાં હોય, ફ્યુઝ શું કરશે, સર્કિટને તોડી કાઢશે. સર્કિટને તોડી કાઢશે એટલે કરંટ માટે પરિપથ આગળ મળશે નહીં, જેથી તમારું ઇક્વિપમેન્ટ હોય એ બચી જાય. અન્યથા જો કરંટ વધારે ઇક્વિપમેન્ટ વધારે કરંટ ડ્રો કરતું હોય અને ફ્યુઝનો ઉપયોગ ના કરો તમે તો તમારું ઇક્વિપમેન્ટ બળી જવાની શક્યતા પણ રહી શકે છે. પરંતુ જ્યારે ફ્યુઝને આપણે સિરીઝમાં લગાવીએ તો તમારું જે સર્કિટ છે એ આખી આઇસોલેટ થઈ જશે જ્યારે બી ફ્યુઝ ઓપરેટ થાય ત્યારે, અને એના કારણે તમારા ઇક્વિપમેન્ટ બચી જતું હોય છે. તથા ફોટોવોલ્ટેક પેનલના અંદરના સેલને પણ સિરીઝમાં જોડવામાં આવે છે. તો આ તાલીમાર્થી મિત્રો આપણે જોયા સિરીઝ સર્કિટના ઉપયોગો અને તેના ગુણધર્મો. હવે આપણે આગળ જોઈશું પેરેલલ સર્કિટ, પેરેલલ સર્કિટના ઉપયોગો અને તેના ગુણધર્મો. પેરેલલ સર્કિટ એટલે કે આપણે સમાંતર સર્કિટ એને કહેતા હોઈશું. જે સર્કિટમાં 2 અથવા 2 કરતાં વધારે લોડને એ રીતે કનેક્ટ કરવામાં આવે કે જેથી વીજ દબાણ બંને લોડ ઉપર એક સરખું મળતું હોય તો તેવી સર્કિટને પેરેલલ સર્કિટ કહીએ છીએ. દરેક અવરોધના પ્રથમ છેડા જે હોય દરેક અવરોધના તે બંનેને આપણે સોર્સના પોઝિટિવ સાથે અને તેના જે અવરોધ હોય એના બીજા છેડા હોય તેને આપણે ભેગા કરીને સોર્સના નેગેટિવ સાથે કનેક્ટ કરીશું. આ રીતે આપણે પેરેલલ સર્કિટ બનાવી શકીએ છીએ. તાલીમાર્થી મિત્રો અહીંયા જે સર્કિટ બનાવી છે પેરેલલ સર્કિટ બનાવેલી છે. પેરેલલ સર્કિટમાં તમે જોઈ શકો છો કે અવરોધ જે છે અવરોધના પ્રથમ છેડાને ભેગા કરીને એને હું સોર્સના પોઝિટિવ સાથે લગાવીશ તથા અવરોધના બીજા છેડાને ભેગા કરીને તેને હું સોર્સના નેગેટિવ સાથે લગાવીશ. આ રીતે આપણે પેરેલલ સર્કિટ બનાવી શકીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પેરેલલ સર્કિટની અંદર તમામ જે રેઝિસ્ટન્સ છે અવરોધ છે તેને વોલ્ટેજ એક સરખા મળે છે. અહીંયા આપણે જોયું હતું સિરીઝ સર્કિટ જે હતી એમાં કરંટ સરખો મળતો હતો તમામ અવરોધને, પરંતુ પેરેલલ સર્કિટની અંદર તમામ અવરોધને વોલ્ટેજ સરખો મળતો હોય છે. એટલે કે અહીંયા હું ડીસી સપ્લાય 27 વોલ્ટ હું યુઝ કરું છું તો એ તમામ જે અવરોધ છે મારા તમામને 27 વોલ્ટ જ મળતા હોય, પરંતુ કરંટ અહીંયા ડિવાઈડ થતો હોય છે. કરંટ અહીંથી આઈ ટોટલ જતો હોય અને કરંટની આ પોઈન્ટ ઉપર 3 રસ્તા મળે છે. તો ત્રણ રસ્તા ઉપર કરંટ ડિવાઈડ થઈ જશે. એટલે કે તમામ અવરોધ માટે કરંટની વેલ્યુ અલગ અલગ થઈ જશે. અહીંયા અલગ અલગ વેલ્યુના અવરોધ હું યુઝ કરું તો 3 માટે કરંટની વેલ્યુ અલગ અલગ થઈ જાય, પરંતુ વોલ્ટેજ હંમેશા સરખા રહેતા હોય. એટલે કે સમાંતર સર્કિટની અંદર તમામ અવરોધ ઉપર વોલ્ટેજ સરખા મળતા હોય. તમારું ઘર જ લઈ લો, તમારા ઘરે પંખો લઈ લો કે ફેન હોય કે રેફ્રિજરેટર હોય. આપણા ઘરે 230 વોલ્ટ સપ્લાય આવતો હોય સિંગલ ફેઝમાં, તો રેફ્રિજરેટરને પણ 230 વોલ્ટ મળતા હોય અને ફેનને પણ 230 વોલ્ટ મળતા હોય. બંને પોતાના લોડ પ્રમાણે કરંટ અલગ અલગ ડ્રો કરશે, બંનેનો કરંટ અલગ અલગ હોઈ શકે, પરંતુ વોલ્ટેજ તો બંનેને સરખા મળશે. એટલે આપણે સમાંતર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ અને આપણે જે ઇક્વિપમેન્ટ બી ડિઝાઇન કરીએ છીએ, જે વસ્તુઓ બનાવીએ છીએ તે બધી 230 વોલ્ટ ઉપર ચાલે એ પ્રમાણે બનાવતા હોય. આપણે ફેન લઈ લઈએ કે
રેફ્રિજરેટર લઈ લઈએ કે બીજું કોઈ પણ ટીવી લઈ લઈએ, કોઈ પણ ઇક્વિપમેન્ટ લઈએ તેને 230 વોલ્ટ સપ્લાય મળે તો 230 વોલ્ટ સપ્લાય પર કામ કરે એ પ્રમાણે આપણે ડિઝાઇન કરીએ છીએ, જેથી શું એના અવરોધ પ્રમાણે કરંટ અલગ અલગ ડ્રો કરી શકતું હોય છે. હવે પેરેલલ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ કઈ રીતે બિહેવ કરે છે તે જોઈશું. આપણે અહીંયા જે રેઝિસ્ટન્સ ટોટલ એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ હોય એ પ્રત્યેક અવરોધના વ્યસ્તના સરવાળાના વ્યસ્ત જેટલો હોય છે, એટલે કે 1/RT બરાબર 1/R1 + 1/R2 + 1/R3. આગળ આપણે જોયું અગાઉ કે સિરીઝ સર્કિટની અંદર જે ટોટલ રેઝિસ્ટન્સ કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહીએ એ RT બરાબર R1 + R2 + R3, એટલે કે ત્રણ રેઝિસ્ટન્સના સરવાળા બરાબર થયું. તથા સર્કિટનો સમતુલ્ય અવરોધ કિંમત નાનામાં નાના અવરોધની કિંમત કરતાં નાની હોય છે, એટલે કે હું જેટલા બી રેઝિસ્ટન્સ યુઝ કરીશ 3 ઓહમના 3 રેઝિસ્ટન્સ યુઝ કરું તો જે R ઇક્વિવેલન્ટ આવશે એ નાનામાં નાનો અવરોધ હશે 3 ઓહમ, એમના કરતાં બી નાની વેલ્યુ આવશે. જ્યારે સિરીઝ કનેક્શનમાં ઉલટું થતું હતું, R1, R2, R3 જે મેં અલગ અલગ રેઝિસ્ટન્સ યુઝ કર્યા છે એના કરતાં એની વેલ્યુ મોટી હશે. ઓબ્વિયસલી કે જ્યારે સરવાળો થશે RT બરાબર R1 + R2 + R3 તો RTની વેલ્યુ વધારે આવશે એ 3 રેઝિસ્ટન્સ કરતાં. જ્યારે 1/RT કરીશું એટલે 3 રેઝિસ્ટન્સની જે વેલ્યુ હશે R1, R2, R3 એના કરતાં RTની વેલ્યુ ઓછી આવશે. એટલે કે સર્કિટના સમતુલ્ય અવરોધ જે હશે એ સર્કિટની અંદર લગાવેલા રેઝિસ્ટન્સના નાનામાં નાનો રેઝિસ્ટન્સ હશે ને એના કરતાં બી ઓછી વેલ્યુ એની આવશે. એટલે કે RT ઇઝ લેસ ધેન R1 ઓર R2 ઓર R3, 3 કરતાં નાનો હશે. આગળ આપણે બતાવ્યું કે પેરેલલ સર્કિટની અંદર જે વોલ્ટેજ ડ્રોપ હોય છે, જે વોલ્ટેજ મળતો હોય છે અવરોધને એ સમાન વોલ્ટેજ મળતો હોય છે. મેં વાત કરી હતી કે ઘરની અંદર આપણે ફેન હોય કે રેફ્રિજરેટર હોય તો બધાને 230 વોલ્ટ સપ્લાય મળતો હોય છે પેરેલલ સર્કિટમાં. તે જ રીતે VT ટોટલ જે વોલ્ટેજ હું સપ્લાય આપું છું બેટરી દ્વારા એ જે સપ્લાય મળે છે 3 રેઝિસ્ટન્સની અંદર સરખો મળતો હોય છે. એટલે કે હું ધારો કે 27 વોલ્ટ સપ્લાય આપું છું પેરેલલ સર્કિટમાં તો R1, R2 અને R3 3 રેઝિસ્ટન્સ છે મારા, 3 રેઝિસ્ટન્સને સરખો વોલ્ટેજ મળતો હોય છે. એટલે કે 27 વોલ્ટેજ આપું છું 3 રેઝિસ્ટન્સને 27 વોલ્ટેજ મળશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક અવરોધમાંથી પસાર થતો વીજ પ્રવાહ એ અવરોધની કિંમતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને અલગ અલગ છે. દરેકના સરવાળા વીજ પ્રવાહ જેટલો હોય છે. એટલે કે દરેક જે કરંટ હું જોઉં કે R1, R2 અને R3 ત્રણમાંથી કરંટ જે પસાર થાય છે બરાબર એ 3ના કરંટની વેલ્યુ અલગ હશે અને ટોટલ કરંટ પણ અલગ હશે. બરાબર, એ આપણે હવે બોર્ડ ઉપર જોઈશું કે અહીંયા જે બેટરી વડે મને કરંટ મળશે અહીંયા મારો I ટોટલ કરંટ જશે. બરાબર, I ટોટલ કરંટ આ પોઈન્ટ પર પહોંચશે એટલે એને 3 અલગ અલગ પાથ મળશે. અહીંયા મળશે I1, અહીંયા મળશે I2 અને અહીંયા મળશે I3. તો 3 કરંટની વેલ્યુ અલગ અલગ હશે, એના રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હશે. અહીંયા હું રેઝિસ્ટન્સ વધારે યુઝ કરીશ તો કરંટ ઓછો હશે અને રેઝિસ્ટન્સ ઓછો યુઝ કરીશ તો કરંટ વધારે હશે. એક વસ્તુ હંમેશા યાદ રાખો તાલીમાર્થી મિત્રો કે કરંટ હોય એ ક્લોઝ પરિપથ ફોલો કરતો હોય, એટલે કે ક્લોઝ સર્કિટ હોય ને બંધ પરિપથ એમાં જ કરંટ પસાર થઈ શકે. તથા કરંટને જે જગ્યાએ ઓછો અવરોધ મળતો હોય ને ત્યાંથી પસાર થવાની કોશિશ કરશે. એટલે કે હું 3 અવરોધ યુઝ કરીશ તો જે અવરોધ ઉપર ઓછો અવરોધ હશે ને કરંટ ત્યાંથી વધારે જશે અને જે અવરોધ વધારે હશે ને ત્યાંથી કરંટ ઓછો જશે. એટલે કે રેઝિસ્ટન્સ ઓછો હોય તો કરંટ વધી જશે અને રેઝિસ્ટન્સ વધારે હશે તો કરંટ ઓછો થઈ જશે, વ્યસ્ત પ્રમાણમાં રહેશે. પેરેલલ સર્કિટની વાત કરીએ છીએ આપણે. એટલે કે I ટોટલ જે ટોટલ કરંટ જતો હશે એ અહીંયા રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં ડિવાઈડ થઈ જશે. હવે આપણે પેરેલલ સર્કિટના ગુણધર્મો જોઈશું. તો દરેક અવરોધમાં વપરાતો પાવરની કિંમત જે હોય છે, દરેક અવરોધ જે હોય એનો અલગ અલગ પાવર હોય તેમાંથી પસાર થતા વીજ પ્રવાહના કિંમત પર આધાર રાખતો હોય છે અને દરેક અવરોધમાંથી અલગ અલગ વીજ પ્રવાહ પસાર થતો હોય છે. અહીં આપણે જોઈએ કે R1, R2 અને R3 3 અલગ અલગ અવરોધ લીધા હોય તો 3માંથી પસાર થતો કરંટ પણ અલગ અલગ રહેશે અને તેમાંથી તેનો જે પાવર ડિસિપેશન હશે જે અવરોધનું એ પાવર ડિસિપેશન તેના કરંટ ઉપર ડિપેન્ડ કરશે. એટલે કે I²R ઉપર ડિપેન્ડ કરશે. પાવરનું સૂત્ર P = I²R અને ટોટલ જે પાવર જે ડિસિપેશન થશે WT એ 3 રેઝિસ્ટન્સમાં જેટલો પાવર ડિસિપેટ થતો છે તેના સરવાળા બરાબર છે W1 + W2 + W3. પેરેલલ સર્કિટના ગુણધર્મોમાં એક આ વસ્તુ પણ એડ કરી શકાય કે કોઈપણ જગ્યાએ સર્કિટમાં ભંગાણ પડતા પૂરી સર્કિટ બંધ થતી નથી, પરંતુ તે પાર્ટને જ સોલ્વ કરવામાં આવે છે અને બીજા બધા પાર્ટ ચાલુ રહેશે. જ્યારે સિરીઝ કનેક્શનમાં ઉલટું હતું કે કોઈપણ એક ઇક્વિપમેન્ટ બગડે તો તમામ ઇક્વિપમેન્ટ પણ બંધ થઈ જાય છે. સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટ બંનેનું મિક્સર સર્કિટ બનાવવામાં આવતી હોય છે જેને આપણે કમ્બાઇન સર્કિટ પણ કહેતા હોય છે, જેની અંદર બંને સર્કિટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે સિરીઝ સર્કિટમાં જોયું કે રેઝિસ્ટન્સ કેટલો હોય છે અને તેનો કરંટ પણ કઈ રીતે હોય છે. તો હવે આપણે આ સર્કિટ જે છે એનો કરંટ અને રેઝિસ્ટન્સ શોધતા શીખીશું.
અહીંયા હું સિરીઝ સર્કિટનો ઉપયોગ કરી રહ્યો છું. સિરીઝ સર્કિટમાં મેં બેટરીનો ઉપયોગ કર્યો છે. આ જે સિમ્બોલ છે એ ડીસી સપ્લાય માટે છે, બરાબર. ડીસી સપ્લાય 27 વોલ્ટ હું આપું છું 3 અલગ અલગ રેઝિસ્ટન્સની અંદર. તો એની અંદર કરંટ કેટલો જશે એ આપણે શોધવું છે. પણ કરંટ શોધવા માટે આપણે ઓમના નિયમનો ઉપયોગ કરીશું. ઓમનો નિયમ તમે બધા જાણો છો, V = I × R, બરાબર. હવે મારે આ જે આરની વેલ્યુ છે એ ઇક્વિવેલન્ટ લેવાની છે, એટલે કે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. અને આપણે જાણીએ છીએ કે સિરીઝ સર્કિટની અંદર સમતુલ્ય અવરોધ કેટલો થાય, તો સિરીઝ સર્કિટ માટે સમતુલ્ય અવરોધ R ટોટલ બરાબર R1 + R2 + R3. ઓકે, ટોટલ અવરોધ R1 + R2 + R3 થશે. અહીંયા મેં જે અવરોધ યુઝ કરેલા છે તેની વેલ્યુ 3 ઓહ્મ 3 ઓહ્મ 3 ઓહ્મ છે. તો 3 ટોટલ જે R ઇક્વિવેલન્ટ આવશે કે RT અથવા R ઇક્વિવેલન્ટ કોઈ પણ તમે યુઝ કરી શકો છો, એને કંઈ પણ કહી શકાય આપણે. તો એ થશે 9 ઓહ્મ, બરાબર. હવે મારે કરંટ I ટોટલ કરંટ શોધવો છે. તો આના હું કરંટને સબ્જેક્ટ બનાવીશ. તો I = V/R. વોલ્ટેજની સંખ્યા મેં કેટલી લીધી છે? 27 વોલ્ટ લીધેલી છે. 27 / રેઝિસ્ટન્સ 9. તો 9 તરી 27 આપણે ઘડિયા જોઈશું અહીંયા. તો 3 મળે છે. પણ 3 શું? કરંટ છે. કરંટ એટલે કે એમ્પિયર. કરંટનું યુનિટ શું છે? તો એમ્પિયર. તો 3 એમ્પિયર કરંટ ટોટલ મારો અહીંયાથી જાય છે. ઓકે. અને આપણે જોઈએ છીએ કે સિરીઝ સર્કિટની અંદર કરંટ તમામ અવરોધની અંદર સમાન જતો હોય, બરાબર. કેમ કે કરંટને જવા માટે એક જ પાથ મળતો હોય. પેરેલલ સર્કિટમાં એને બીજો પાથ મળતો હોય કરંટને પસાર થવા માટે, પરંતુ સિરીઝ સર્કિટની અંદર કરંટને પસાર થવા માટે એક જ પાથ મળતો હોય. એટલે કે I ટોટલ જે મને મળ્યો છે ને અહીંયા IT 3 એમ્પિયર, એ જ વેલ્યુ I1 અને I2 અને I3માં રહેશે. એટલે કે I1 = I2 = I3. તમામ કરંટ સરખો રહેશે 3 એમ્પિયર, બરાબર. હવે આપણે પાવર ડિસિપેશનની વાત કરીશું. પાવર ડિસિપેશન માટે આપણે સૌપ્રથમ શાની જરૂર પડશે? તો વોલ્ટેજની જરૂર પડશે. અહીંયા આપણે આગળ વાત કરી કે સિરીઝ સર્કિટની અંદર તમામ અવરોધ પર વોલ્ટેજ અલગ અલગ હોય છે, બરાબર. તો જે મારો રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સના પ્રમાણમાં એ વોલ્ટેજ ડ્રો કરતું હોય છે. તો અહીંયા વોલ્ટેજ ધારો કે R1 છે, તો R1 માટે મારે વોલ્ટેજ V1 શોધવો છે, બરાબર. તો વોલ્ટેજ V1 શોધવા માટે વોલ્ટેજ ડ્રોપ જે થતો હોય એ I × R હોય, બરાબર. I × R. તો V1 માટે મારે I1 × R1 લેવું પડે. તો I1 કેટલો છે? 3 એમ્પિયર. અને R1 જે છે એ 3 એમ્પિયર છે. તો 3 × 3 9 વોલ્ટ, બરાબર. તો મારી R1 જે રેઝિસ્ટન્સ મેં યુઝ કર્યો છે એના માટે 9 વોલ્ટનું ડિસિપેશન થાય છે. આ જ રીતે હું R2 પણ શોધીશ તો એ પણ સરખી વેલ્યુ હોવાથી 9 વોલ્ટ મળશે અને R3 પણ 9 વોલ્ટ મળશે. તો તમે જોઈ શકો છો કે V1 જે છે અને અહીંયા V2 અને V3, આ જે 3 વોલ્ટેજ ડ્રોપ છે ને એ 3 વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરીશ 9 વોલ્ટ + 9 વોલ્ટ + 9 વોલ્ટ. બેટરીના આપેલા વોલ્ટેજ બરાબર થઈ જશે. એટલે કે જે ટોટલ વોલ્ટેજ હું 27 વોલ્ટ આપું છું એ વોલ્ટેજ તમામ રેઝિસ્ટન્સની વચ્ચે ડિવાઈડ થાય છે. ડિવાઈડ કઈ રીતે થાય છે? તો તેના રેઝિસ્ટન્સની વેલ્યુ મુજબ ડિવાઈડ થાય છે. એટલે કે હંમેશા યાદ રાખવું કે સિરીઝ સર્કિટની અંદર જેટલા પણ અવરોધ તમે લગાવેલા હોય એ તમામ અવરોધ ઉપર વોલ્ટેજ અલગ અલગ હોય છે. એ અવરોધ પોતાના વેલ્યુ પ્રમાણે વોલ્ટેજ ડ્રો કરતું હોય છે. જ્યારે કરંટ જે હોય છે એ સમાન હોય છે. જ્યારે પેરેલલ સર્કિટમાં ઉલટું હોય છે. પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ સમાન હોય છે અને કરંટ એ પોતાના રેઝિસ્ટન્સની વેલ્યુ પ્રમાણે ડ્રો કરતું હોય છે. હવે આપણે અહીંયા પાવરની વાત કરીશું, P. તો અહીંયા રેઝિસ્ટન્સ 1ની અંદર જે પાવર ડિસિપેશન થાય છે P1, બરાબર. P1 = તો એ I² R હશે. I² R એટલે કે એમાંથી પસાર થતો કરંટ I1 અને એ રેઝિસ્ટન્સ R1. તો કરંટ જે છે I1², 3નો સ્ક્વેર કરીશું વર્ગ, તો 3નો વર્ગ થશે 9 અને R1 જે આપેલો છે આપણને 3 ઓહ્મ. તો 27 વોટ. પાવરનો યુનિટ છે વોટ. તો 27 વોટનું પાવર ડિસિપેશન થશે. આ છે સિરીઝ સર્કિટની આપણે પૂરી ગણતરી કરી દીધી, જેમાં આપણે પાવર પણ જોયો, વોલ્ટેજ પણ શોધી જોયો, તમામ જે રેઝિસ્ટન્સ અલગ અલગ આપેલા છે તેના વચ્ચે વોલ્ટેજ ડિવાઈડ થાય છે એ પણ આપણે જોયું, અને કરંટ બી શોધ્યો, અને કરંટ તમામ અવરોધની અંદર સરખો રહેતો હોય છે એ પણ આપણે જોયું. હવે આપણે પેરેલલ સર્કિટ ઉપર જોઈશું. પેરેલલ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ જે હોય છે
એની ટોટલ વેલ્યુ આપણે જોયું કે વ્યસ્તના સરવાળા પ્રમાણે હોય છે, એટલે કે હું અહીંયા આર ઇક્વિવેલન્ટ શોધીશ અથવા તો આર ટોટલ જે પણ આપણે કહીએ એના વ્યસ્તની વેલ્યુ શોધવાની. એનું સૂત્ર જે હતું એ 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. અહીંયા હું એની કિંમતો મૂકીશ તો 1/3 વત્તા 1/3 વત્તા 1/3. અહીંયા આપણને એલસીએમ એટલે કે લસા લેવો પડશે. જ્યારે છેદમાં સમાન વેલ્યુ આપેલી હોય, સમાન કિંમત, ત્યારે લસા પણ એક કિંમત પોતે બની જતી હોય છે. એટલે લસામાં નીચે આવશે 3. ઓકે, આ જે છેદ આવશે ને એ છેદની આ છેદ વડે આપણે ભાગીશું એટલે આપણને ઉપરની કિંમત મળશે. તો 3ને 3 વડે ભાગીએ તો 1 મળે, વત્તા આ 3ને આ 3 વડે ભાગીએ તો પણ 1 મળે, વત્તા આ 3ને આ 3 વડે ભાગીએ તો પણ 1 મળે. એટલે ટોટલ 1 વત્તા 1 વત્તા 1 થઈ જશે 3. 3 ભાગ્યા 3 બરાબર 1 ઓમ. તાલીમાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે 1 ઓમ મને રેઝિસ્ટન્સ મારો મળે છે આર ઇક્વિવેલન્ટ. આ 1 ઓમ જે છે ને એ 1/r ઇક્વિવેલન્ટની વેલ્યુ છે 1 ઓમ, બરાબર. તો આનો હું વ્યસ્ત કરીશ તો પણ મને આર ઇક્વિવેલન્ટ 1 ઓમ જ મળશે, કેમ કે 1નો વ્યસ્ત 1 પોતે જ થાય. ઓકે, તો ટોટલ મને આ ટોટલ જે મળી રહ્યો છે એ 1 ઓમ મળી રહ્યો છે. હવે મારે કરંટ શોધવો છે, અહીંયાથી પસાર થતો આપણે કરંટ શોધીશું. તો આઈટી, તો એના માટે આપણે ફરીથી ઓમના નિયમનો ઉપયોગ કરીશું. V = IR. તો આઈટી મારે ટોટલ કરંટ શોધવો હોય તો અહીંયા રેઝિસ્ટન્સ પણ આર ઇક્વિવેલન્ટ લેવો પડે. તો આઈટી શોધવા માટે વોલ્ટેજ મેં ટોટલ 27 વોલ્ટ આપેલા છે. ઓકે, અને આ આર નીચે જતા રહેશે. આઈટીને હું સબ્જેક્ટ બનાવીશ કરતા એટલે V/R થઈ જશે. ઓકે, તો V આવશે 27/R આવશે. અહીંયા આપણે 1 ઓમ છે તો આઈટી ટોટલ કરંટ મને મળશે 27. યુનિટ કયો આવશે તો એમ્પિયર, કે કરંટનો યુનિટ એમ્પિયર છે, બરાબર. તો અહીંયા જે મને ટોટલ કરંટ મળી રહ્યો છે ને એ 27 એમ્પિયર મળી રહ્યો છે, બરાબર. હવે આ 27 એમ્પિયર જે કરંટ જઈ રહ્યો છે એ રેઝિસ્ટન્સની વેલ્યુ પ્રમાણે ડિવાઈડ થઈ જશે 3 અલગ અલગ પાથમાં. તો મારે I1, I2 અને I3 ત્રણની વેલ્યુ પણ શોધવી છે, તો હવે આપણે એ શોધીશું. હવે આપણે જોઈએ છીએ કે કરંટ જે ટોટલ કરંટ મને મળી ગયો છે, પરંતુ તમામ રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ અલગ અલગ કરંટ મારે શોધવો છે. તો એના માટે હું R1માંથી પસાર થતો કરંટ I1 શોધીશ. પહેલાં I1 માટે V/R જે આપણે ઓમના નિયમનું સૂત્ર છે તેનો જ ઉપયોગ કરીશું. V/R. અહીંયા જે વોલ્ટેજ છે ટોટલ વોલ્ટેજ 27 વોલ્ટેજ લઈશું. કેમ કે 27 વોલ્ટેજ એ તમામ રેઝિસ્ટન્સની આગળ આવશે, એટલે કે ત્યાં રિપ્લાય થશે. એટલે 27 વોલ્ટેજ તમામ રેઝિસ્ટન્સ ઉપર મળતો હોય છે. એટલે કે પેરેલલ સર્કિટની અંદર તમામ અવરોધ ઉપર વોલ્ટેજ સમાન મળતો હોય છે, જે આપણે આગળ જોયું. એટલે અહીંયા 27 લઈશું તથા રેઝિસ્ટન્સ, તો આ રેઝિસ્ટન્સ R1 છે એની કિંમત 3 ઓમ છે. તો 27/3 તો આવશે 9 એમ્પિયર. આ રીતે હું I2 પણ શોધીશ અને I3 પણ શોધીશ. તમામની વેલ્યુ આવશે 9 એમ્પિયર, કારણ કે વેલ્યુ મેં એ પ્રમાણે સેટ કરેલી છે. જે કરંટ રેઝિસ્ટન્સમાંથી પસાર થતો હોય એ રેઝિસ્ટન્સની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરતો હોય છે. અહીંયા આપણે જોયું કે 3 રેઝિસ્ટન્સ સરખા લીધેલા છે 3 ઓમ, તો તમામમાંથી કરંટ પણ સરખો પસાર થાય છે. ઓકે, ટોટલ કરંટ છે મારો 27 એમ્પિયર અને તમામની કિંમત સરખી છે 3 ઓમ, એટલે મારે તમામ રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ I1, I2, I3 એ 9 એમ્પિયર મળશે. અહીંયા આપણે થોડો ચેન્જ કરી જોઈએ. એક રેઝિસ્ટન્સની વેલ્યુ બદલી કાઢી અને ટોટલ વોલ્ટેજની પણ કિંમત બદલી કાઢીશ, જેથી ગણતરીમાં સરળતા રહે. ધારો કે હું 27 વોલ્ટની જગ્યાએ અહીંયા 30 વોલ્ટ સપ્લાય આપું છું અને આ રેઝિસ્ટન્સ 3 ઓમ છે ને એની જગ્યાએ 6 ઓમનો રેઝિસ્ટન્સનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યાર પછી હવે ગણતરી કરી જોઈએ. તો આર ઇક્વિવેલન્ટ સૌપ્રથમ શોધીશું, કારણ કે મેં એક રેઝિસ્ટન્સની વેલ્યુ બદલી કાઢેલી છે. તો આર ઇક્વિવેલન્ટ બરાબર 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1, એટલે કે 1/3 વત્તા 1/3 ફરીથી વત્તા 1/6, બરાબર. તો ટોટલ આપણે આનો લસા લઈશું. તો 3, 3 અને 6નો લસા થશે 6. આ જે 6 આવશે ને એને આપણે 3 વડે ભાગીશું એટલે અહીંયા કિંમત આવશે 2. આ 6ને આ 3 વડે ભાગીશું એટલે કે 2, વત્તા 6ને 6 વડે ભાગીશું એટલે કે 1. તો મારે ટોટલ 1/R ઇક્વિવેલન્ટની વેલ્યુ આવશે 2 + 2 + 1 5/6.
આ વેલ્યુ એ આર ઇક્વિવેલન્ટ વ્યસ્ત છે, એટલે કે આર ઇક્વિવેલન્ટ કરવા માટે મારે આનો વ્યસ્ત કરવો પડશે. 6/5 એ રેઝિસ્ટન્સની કિંમત આવશે. ત્યારબાદ હવે આપણે કરંટની કિંમત શોધીશું. ટોટલ કરંટ IT બરાબર V/R ઇક્વિવેલન્ટ. વીની વેલ્યુ મેં અહીંયા 30 વોલ્ટ સરળ ગણતરીની સરળતા ખાતર બદલેલી છે. 30 વોલ્ટ અપોન આર ઇક્વિવેલન્ટ 6/5. તો છેદનો છેદ જે હોય એ અંશમાં જતો રહે, એટલે 6/5 હશે, અહીંયા ગુણાકારમાં આવી જશે. બરાબર. અહીંયા હું 6 વડે ભાગ ચલાવીશ તો 30ના 5 છંગ 30 થશે, એટલે ટોટલ મારો જે કરંટ મળશે આઈ ટોટલ એ 25 એમ્પિયર થઈ જશે. 5 × 5 25 એમ્પિયર. બરાબર. હવે તમામ રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ આપણે જોઈશું, I1, I2 અને I3. અહીંયા હું I1 લઉં છું જે I2ની સરખો જ હશે, કેમ કે તેનો રેઝિસ્ટન્સ સરખો છે. બરાબર. 3 ઓહ્મ જ છે. તો સપ્લાય વોલ્ટેજ જાય છે, સપ્લાય વોલ્ટેજ આપણે 30 વોલ્ટ લીધેલું છે. તો 30 વોલ્ટ અપોન બંને રેઝિસ્ટન્સ સરખા હોવાથી બંનેની વેલ્યુ કેટલી આવશે? 3 ઓહ્મ. તો 30/3 10 એમ્પિયર. ઓકે. તો I1ની કિંમત જે મારી આવી એ 10 એમ્પિયર, I2ની કિંમત પણ 10 એમ્પિયર. હવે આપણે I3ની કિંમત શોધીશું. I3 બરાબર ટોટલ વોલ્ટેજ જે મેં 30 વોલ્ટ આપેલો છે એ ભાગ્યા R3. R3 કેટલા છે? આપણે 6 ઓહ્મ લીધેલા છે. તો 30/6 આવશે 5 એમ્પિયર. 5 છંગ 30. તો અહીંયા તમે જોઈ શકો તાલીમાર્થી મિત્રો કે I1 અને I2માં 10 એમ્પિયર જાય છે અને I3માં 5 એમ્પિયર જાય છે. એટલે કે મેં રેઝિસ્ટન્સની કિંમત 3 ઓહ્મ રાખીને ત્યારે 10 એમ્પિયર કરંટ જાય છે. જ્યારે રેઝિસ્ટન્સની કિંમત ડબલ કરી દીધી ને તો એમાંથી પસાર થતો કરંટ મારો ઘટી ગયો. એટલે આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે જ્યારે રેઝિસ્ટન્સની કિંમત ઓછી હોય ત્યારે કરંટ વધારે જતો હોય છે, જ્યારે રેઝિસ્ટન્સની કિંમત વધારે હોય છે ને ત્યારે કરંટ ઓછો થઈ જતો હોય છે. આનું કારણ શું કહેતું? તો કરંટ એ હંમેશા ઓછો અવરોધવાળો પરિપથ ચૂઝ કરતો હોય છે. કરંટ પાસે 2 પરિપથ હોય ત્યારે જે પરિપથ પર રેઝિસ્ટન્સ ઓછો હોય ને એ રેઝિસ્ટન્સમાં કરંટ પસાર થતો હોય છે. આપણે સિરીઝ કનેક્શનની અંદર P1 એટલે કે રેઝિસ્ટન્સ એકની અંદર જે પાવર જાય છે એ પાવરની કિંમત શોધી 27 વોટ. P = I2 I1² R1. બરાબર. હવે P2 અને P3 પણ શોધી લઈશું. અહીંયા P2 જોઈએ આપણે તો I2² R2. તો I2 આપણા જાય છે અહીંયા IT ના બરાબર 3 એમ્પિયર. તો 3નો સ્ક્વેર ઇન્ટુ R2ની કિંમત આપણે લીધેલી છે 3 એમ્પિયર, 3 ઓહ્મ. એટલે કે 3નો સ્ક્વેર 9, 9 × 3 એટલે કે 27 વોટ. તો અહીંયા P1 પણ 27 વોટ આવે છે, P2 પણ 27 વોટ આવે છે અને P3 પણ 27 વોટ આવશે. હવે P ટોટલ પાવર જે મારો ડિસિપેટ થાય છે આખી સર્કિટમાં એ શોધવું હોય તો 3 પાવર જે P1 + P2 + P3 જે છે એનો 3નો સરવાળો કરીશું, એટલે કે 27 + 27 + 27. 3નો સરવાળો આવશે 81. ઓકે. ટોટલ જે પાવર છે PT એ આપણે 81 વોટ વપરાયો છે આ સર્કિટની અંદર. હવે આને બીજી રીતે પણ શોધવું હોય તો આપણી પાસે જ્યારે આર ઇક્વિવેલન્ટ અને ટોટલ કરંટની કિંમત હોય તો આપણે ડાયરેક્ટ પણ પાવર ડિસિપેશન શોધી શકીએ છીએ. ડાયરેક્ટ પાવર ડિસિપેશન PT બરાબર IT ટોટલ કરંટનો સ્ક્વેર ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. ટોટલ કરંટનો સ્ક્વેર એટલે કે મારો ટોટલ કરંટ 3 એમ્પિયર છે, એનો સ્ક્વેર કરીશું વર્ગ તો એ 3 × 9 થશે. અને આર ઇક્વિવેલન્ટની કિંમત મારી પાસે 9 ઓહ્મ છે. તો 9 × 9 81 વોટ. એટલે તમે જોઈ શકો છો કે આપણે બંને રીતે શોધી શકીએ છીએ પાવર અને બંનેની કિંમત પણ સમાન આવે છે. આ રીતે હવે પેરેલલ સર્કિટમાં પણ પાવર શોધીશું. તો પાવર P1 3 R1 R2 અને R3 3 માટે આપણે 3 પાવર શોધીશું, ત્યારબાદ ટોટલ પાવર પણ શોધીશું. P1 બરાબર I1² R1. I1², તો I1 મારો છે 9 એમ્પિયર, 9નો સ્ક્વેર 9નો વર્ગ થશે 81 ગુણ્યા R1 છે 3 ઓહ્મ. તો આની કિંમત આવશે 243 વોટ. P1ની કિંમત આવી 243 વોટ. બરાબર. હવે P2 જોઈએ. I2² R2. તો I2ની કિંમત પણ મારી પાસે સમાન જ છે 9 એમ્પિયર, એટલે કે એનો સ્ક્વેર થશે 81 ગુણ્યા R2 3 એટલે એ પણ 243 વોટ. અને
P3 તો એ પણ I3 સ્ક્વેર ઇન્ટુ R3 ત્રણે કિંમત મેં 3 ઓમ લીધેલી છે બરાબર. ત્રણે રેઝિસ્ટન્સની કિંમત તો I3 સ્ક્વેર એટલે કે 9 સ્ક્વેર 81 ગુણ્યા 3 243 વોટ. હવે ટોટલ પાવર આપણે જ્યારે શોધવો હોય PT તો આપણે ત્રણનો સરવાળો કરીએ છીએ P1 વત્તા P2 વત્તા P3 ત્રણનો સરવાળો કરીશ તો આવશે 729 વોટ. આ રીતે આપણે સમાંતર સર્કિટની અંદર ટોટલ પાવર ડિસિપેશન શોધી શકીએ છીએ. શું કર્યું મેં તો સૌપ્રથમ મેં I1 કરંટ શોધ્યો. એ I1 પરથી I1ના કરંટ પરથી P1 શોધ્યો. P1 માટે I1 સ્ક્વેર R1, P2 માટે I2 સ્ક્વેર R2 અને P3 માટે I3 સ્ક્વેર R3 અને ટોટલ પાવર ડિસિપેશન શોધવા માટે ત્રણ પાવરનો સરવાળો કરી દીધો બરાબર. બીજી રીતે બી ટોટલ પાવર ડિસિપેશન આપણે શોધી શકીએ. તો બીજી રીત કઈ, જ્યારે મારી પાસે ટોટલ કરંટ હોય તો હું એનો સ્ક્વેર કરી કાઢું. ટોટલ કરંટનો સ્ક્વેર ઇન્ટુ R ઇક્વિવેલન્ટ એટલે કે ટોટલ રેઝિસ્ટન્સ. સર્કિટનું મારું જે રેઝિસ્ટન્સ છે એ બરાબર R ઇક્વિવેલન્ટ. અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે R ઇક્વિવેલન્ટની વેલ્યુ શું છે 1 ઓમ અને ITની વેલ્યુ શું છે, ટોટલ કરંટની વેલ્યુ છે 27 એમ્પિયર એટલે કે 27નો સ્ક્વેર કરીશ ઇન્ટુ R ઇક્વિવેલન્ટ શું છે 1 ઓમ. 27નો સ્ક્વેર વર્ગ શું થાય તો 729 થશે બરાબર. તો આપ જોઈ શકો છો કે ટોટલ કરંટ અને R ઇક્વિવેલન્ટ પરથી પણ પાવર શોધે તો પણ 729 આવે છે અને તમામ ત્રણ રેઝિસ્ટન્સના પાવર શોધીને એનો સરવાળો કરે એ પણ 729 આવે છે. આમ બંને રીતે તમે પાવર શોધો તો પાવર સરખો આવે છે. તો ટોટલ પાવર કોઈ પણ સર્કિટનો શોધવો હોય તો તમે ટોટલ કરંટ અને રેઝિસ્ટન્સ ઉપરથી I2R કરીને શોધી શકો છો. તો આ રીતે પાવર શોધાય. તાલીમાર્થી મિત્રો આપણે સિરીઝ અને પેરેલલ કનેક્શનના એક્ઝામ્પલ જોઈ જોઈએ. હવે આપણે કમ્બાઇન્ડ સર્કિટ જોઈશું એટલે કે મિશ્ર સર્કિટ. અહીંયા તમે જોઈ શકો છો કે આ બે રેઝિસ્ટન્સ છે R3 અને R4 એ બંને સમાંતરમાં લગાવેલા છે. એ બંને રેઝિસ્ટન્સને હું R2 સાથે મેં સિરીઝમાં લગાવેલો છે તથા R1, R2 અને R5 એ ત્રણ સમાંતરમાં લાગે છે. આ પ્રકારની સર્કિટને કમ્બાઇન્ડ એટલે કે મિશ્ર સર્કિટ કહેવામાં આવે છે. તો આનો આપણે રેઝિસ્ટન્સ શોધીશું, R ઇક્વિવેલન્ટ શોધવાની કોશિશ કરીશું બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પોર્શન જે છે R3 અને R4 એ બંને સમાંતરમાં છે. તો હું પહેલાં આને સોલ્વ કરીશ. આની વેલ્યુ 8 ઓમ અને આની વેલ્યુ પણ 8 ઓમ છે. તો સમાંતર સર્કિટ હોય તો R ઇક્વિવેલન્ટ માટે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R3 વત્તા 1/R4 ઇઝ ઇક્વલ ટુ 1/8 પ્લસ 1/8. અહીંયા હું 8નો લસા લઈશ. તો અહીંયા આપણે હંમેશા યાદ રાખીશું કે જ્યારે છેદમાં સરખી સંખ્યા આવતી હોય ત્યારે લસામાં આપણી સંખ્યા પોતે આવતી હોય છે એટલે કે નીચે લસામાં 8 આવશે. 8ને હું 8 વડે ભાગીશ તો ઉપર 1 ફરીથી વત્તા 8ને 8 વડે ભાગીશ તો 1 એટલે કે 2/8. હવે આપણે જોઈએ છીએ કે R ઇક્વિવેલન્ટ જે છે એ વ્યસ્તમાં છે 1/R ઇક્વિવેલન્ટ. તો મારે R ઇક્વિવેલન્ટ કરવું હોય તો આને ઉલટાઈ દેવું પડે બરાબર. તો 8/2 થઈ જશે. 8/2 એટલે કે 4 ઓમ આવશે મારો આ રેઝિસ્ટન્સ. આ રેઝિસ્ટન્સને બંનેને હું નીકાળીને એક રેઝિસ્ટન્સ ડ્રો કરીને 4 ઓમ લખી શકું છું બરાબર. હવે R2 અને અહીંયા જે રેઝિસ્ટન્સ R ઇક્વિવેલન્ટ મળે એ બંનેનો સરવાળો થશે. કેમ કે બંને સિરીઝ કનેક્શનમાં છે. તો અહીંયા R2 વત્તા બંનેનો સરવાળો કરીશું. R2 વત્તા R ઇક્વિવેલન્ટ જે R ઇક્વિવેલન્ટ મને મળ્યો છે આને આપણે સરળતા ખાતર R ઇક્વિવેલન્ટ 1 કરી લઈશું બરાબર. તો એ બંનેનો સરવાળો થશે. સરવાળો કેમ થશે તો બંને સિરીઝમાં છે. સિરીઝમાં એટલે કે અહીંયા આપણે R2 છે અને અહીંયા R ઇક્વિવેલન્ટ થઈ જશે R ઇક્વિવેલન્ટ 1 એ બંને સિરીઝમાં આવશે. R2ની વેલ્યુ 6 ઓમ છે. R ઇક્વિવેલન્ટની વેલ્યુ આપણે શોધી 4 ઓમ બરાબર. એ બંને સિરીઝમાં લાગેલા છે. તો R2 6 ઓમ વત્તા R ઇક્વિવેલન્ટ 4 ઓમ બરાબર. ટોટલ વેલ્યુ આપણને મળશે 10 ઓમ. હવે આ સર્કિટ કયા પ્રકારની બની જશે તો આ સર્કિટ આવી બની જશે. અહીંયા હું સિમ્પલ એક ડ્રો કરી દઉં. અહીંયા R1 6 ઓમ, આ જે બંને રેઝિસ્ટન્સ છે એનો સરવાળો કર્યો આપણે સિરીઝ માટે એ આવ્યો 10 ઓમ અને અહીંયા ત્રીજો જે રેઝિસ્ટન્સ બનશે જે અહીંયા છે R5 15 ઓમ. તો આ પ્રકારની સર્કિટ બની જશે. આ સર્કિટ આપણે આ જે કમ્બાઇન્ડ મિશ્ર સર્કિટ હતી એને આપણે સિમ્પ્લિફાય કરી દીધી. સિમ્પ્લિફાય કઈ રીતે કરી તો અહીંયા સમાંતર કનેક્શન હતું એને મને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધી કાઢ્યો. એ સમાંતર કનેક્શન જે હતું રેઝિસ્ટન્સ એ R2 સાથે સિરીઝમાં હતો. તે બંનેનો સિરીઝમાં R ઇક્વિવેલન્ટ શોધી કાઢ્યો સરવાળો કરીને બરાબર. એટલે આપણને એની વેલ્યુ મળી ગઈ 10 ઓમ. હવે ઉપર R1 6 ઓમ છે અને નીચે 15 ઓમ છે. હવે આ કનેક્શન બન્યું એ
પેરેલલ કનેક્શન બન્યું, એટલે કે સમાંતર કનેક્શન બન્યું છે. સમાંતર કનેક્શનનું રેઝિસ્ટન્સ શોધવો હોય તો એના માટેનું સૂત્ર આપણે લાગુ કરીએ તો ટોટલ આર ઇક્વિવેલન્ટ જે ઓરિજિનલ જે છે, મતલબ આર ઇક્વિવેલન્ટ 2 લઈ લઈએ આપણે. ટોટલ સર્કિટનો રેઝિસ્ટન્સ, આખી સર્કિટનો રેઝિસ્ટન્સ શોધવાનો છે આપણે, બરાબર. તો આર ઇક્વિવેલન્ટ 2 એને હું માની લઉં છું. એને શોધવા માટે આ સર્કિટને આપણે સોલ્વ કરવી પડશે. તો આ શોધવા માટે 1/r ઇક્વિવેલન્ટ 2 બરાબર 1/ આ વેલ્યુ જે છે એ R1, આ વેલ્યુ છે જે R5, બરાબર. અને આપણે આર ઇક્વિવેલન્ટ શોધેલો છે. 1/R1 વત્તા 1/r ઇક્વિવેલન્ટ જે આપણે શોધ્યો એ કેટલો આવ્યો 10 ઓહ્મ વત્તા 1/R5, બરાબર. એની કિંમતો આપણે બધાની મૂકી દઈશું. તો 1/r ઇક્વિવેલન્ટ 2 બરાબર 1/R1 છે 6 ઓહ્મ 1/10 વત્તા 1/15. હવે આપણે અહીંયા લસા શોધવાનું આવશે, બરાબર. તો લસા શોધવા માટે આવું એક ટેબલ બનાવી લઈશું આપણે. તમે મેથ્સના ક્લાસમાં આપણે જોઈએ છે કે લસા કઈ રીતે શોધવાનો હોય છે, બરાબર. આને હું 3 વડે ભાગ ચાલે છે તો 3 વડે પહેલાં ભાગીશ. 3 મૂકીશ અહીંયા તો 3 દુ 6, બરાબર. 3 ગુણ્યા 2 6 થઈ જશે. પછી 3 ગુણ્યા 10 છે એ 3ના ભાગમાં નહીં આવે, એટલે કે 10ને આપણે 3 વડે ભાગી શકતા નથી. તો અહીંયા આપણે કોઈ વેલ્યુ મૂકીશું નહીં, 10ને 10 પોતે મૂકી દઈશું. અહીંયા 15ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ, એટલે 5 ગુણ્યા 3 15 થતા હોય છે, બરાબર. તો અહીંયા 5 મૂકીએ. હવે ફરીથી હું અહીંયા 2 મૂકીશ. તો 2 વડે ભાગીશ તો આ 2ને 2 વડે ભાગીએ તો આપણે 1 વધે. 10ને 2 વડે ભાગીએ તો 5 વધે. 5ને 2 વડે ભાગાતા નથી, બરાબર. તો આપણે એને 5ની વેલ્યુ 5 પોતે મૂકી દઈશું. હજુ આપણે અહીંયા 5 વડે ભાગીશું તો 1ને તો 5 વડે 1 આવી ગયા છે તો એને ભાગવાની જરૂર નથી. તો 1ની વેલ્યુ 1, 5ને 5 વડે ભાગીએ તો 1 અને આ 5ને 5 વડે ભાગીએ તો 1. તો છેલ્લી લાઇનમાં આપણે બધા 1 આવવા જોઈએ. અહીંયા આપણે આનો ગુણાકાર કરીશું. તો 3 ગુણ્યા 2 ગુણ્યા 5, 3 ગુણ્યા 2 ગુણ્યા 5, એટલે આપણનો એલસીએમ લસા જે લેવાનો હશે એની વેલ્યુ મળશે 3 ગુણ્યા 2 6, 6 ગુણ્યા 5 30, બરાબર. 6 પંજા 30. તો અહીંયા નીચે હું કિંમત કઈ મૂકીશ? 30 મૂકીશ. હવે આ 30ને હું 6 વડે ભાગીશ. તો 30ને 6 વડે ભાગીએ તો શું આવે? 5 ગુણ્યા 6 30 થાય, એટલે અહીંયા આવશે 5. 30ને 10 વડે ભાગીશ તો શું આવે? 3. 10 ગુણ્યા 3 30 થતું હશે, એટલે અહીંયા આવશે 3. 30ને હું 15 વડે ભાગીશ તો શું આવશે? 2. 15 ગુણ્યા 2 30 થાય. હવે ઉપરની જે સંખ્યા છે એનો સરવાળો કરીશું. તો 5ને 3 8, 8ને 2 10, 10 ભાગ્યા 30. આ જે કિંમત મળી એ મને 1/r ઇક્વિવેલન્ટ 2 મળી. આર ઇક્વિવેલન્ટ 2 એટલે કે આખી સર્કિટનો મારો રેઝિસ્ટન્સ શોધવો છે મને, એ કિંમત છે. તો આર ઇક્વિવેલન્ટ 2 શોધવા માટે હું આને ઉલટાઈ દઈશ. તો 30 ભાગ્યા 10, ઓકે. 0 ઉડી જશે નીચે, 1ની કોઈ વેલ્યુ ના આવે એટલે ઉપર આવશે 3. એટલે આખી સર્કિટનો જે રેઝિસ્ટન્સ છે મારો આર ઇક્વિવેલન્ટ એ 3 ઓહ્મ આવે છે, બરાબર. તો આ રીતે આપણે કમ્બાઇન સર્કિટ જે બી હોય, મિક્સર સર્કિટ, એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધી શકીએ છીએ. એનો એક આ એક્ઝામ્પલ હતો. તાલીમાર્થી મિત્રો, આજે આપણે સિરીઝ અને પેરેલલ કનેક્શન વિશે શીખ્યા. આશા રાખું છું કે તમને તમામને આ વિશે સમજણ મળી હશે. આભાર.